આ પરમાત્માએ એટલું આપવા છતાં ભગવાન ક્યારે અભિમાન નથી કરતા, માણસ અભિમાન કરે. આ પહેલા શ્લોકની અંદર એ જ બતાવ્યું છે કે ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ કેવું છે. એ સર્જન કરે તો એને એમાં મોહ નથી, એ પાલન કરે તો એને એમાં અહંકાર નથી, અને વિસર્જન કરે બધું નાશ કરી નાખે ને તો એ છેલ્લે ભગવાનને દુઃખ નથી થતું. તમે કોઈ સારી વસ્તુ બનાવી હોય અને એ બનાવેલી વસ્તુ જો છેલ્લે નાશ પામે તો આપણા મનમાં દુઃખ થાય કે મારું બનાવેલું છેલ્લે મળી ગયું. ભગવાન અવડી મોટી દુનિયા બનાવે ને તોય ભગવાનના મનમાં જરાય રંક જોવા નથી મળતો. પ્રભુ ઘણા કહેતા હોય ને કે મારે 9 દિવસની રામાયણ સાંભળવી અને રામાયણ સાંભળીને મારે રામને ઓળખવા, તો હું મારી રામકથામાં હંમેશા કહેતો હોય કે રામાયણને ઓળખવા હોય ને તો આખી રામાયણ સાંભળવાની જરૂર નથી. રામાયણનો ખાલી એક જ દાખલો તમે સાંભળી લ્યો, એમાં રામ કોણ છે, ભગવાન કોણ છે ખબર પડી જાય. રાજા દશરથના મનમાં જ્યારે વિચાર આવે કે હવે મારા વાળ ધોળા થઈ ગયા અને હવે મારે રામને ગાદીએ બેસાડવો, એટલે રાજા દશરથ પોતાના મંત્રી હોય સુમંત, એ સુમંતને કહે કે જાઓ તમે રામને સમાચાર આપો કે કાલે સવારે સૂર્ય ઉગે એટલે રાજગાદીમાં રાજ્યાભિષેક પરમાત્મા રામચંદ્રનો થવો જોઈએ. સુમંત મંત્રી દોડી ભગવાન રામ અને સીતા બેઠા હોય ત્યાં સમાચાર આપે કે પ્રભુ તમારા પિતાજીએ આજ્ઞા કરી કે કાલે તમારે રાજગાદીમાં બેસવાનું છે, કાલથી તમે અયોધ્યાના રાજા છો. હવે વિચાર કરો, આપણે બેઠા હોય ને આપણે કોઈ આવીને એવું બોલી જાય કે કાલથી તમે ગામના સરપંચ કે જિલ્લાના પ્રમુખ, તો આપણે ઠેકડો મારીએ કે ન મારીએ? રાજી થાય ને, હરખ થાય. પણ રામ ભગવાનના મોઢામાં કંઈ હરખ નહોતો. ભગવાનને ખબર છે કે સુખમાં ક્યારેય છલકાવવું નહીં અને દુઃખમાં કોઈ દી રડવું નહીં. આને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે ડગમગો નહીં ને. એ ગીતાજીમાં ભગવાને કીધું કે સાધુનું જો કોઈ લક્ષણ હોય, કોઈ સાધુને આવીને ગાળ બોલી જાય તો એ સાધુનું મોઢું હસતું હોય, અને કોઈ આવીને વખાણ કરી જાય તો એ સાધુનું મોઢું હસતું જ હોય, એને કંઈ ફેર નથી પડવાનો. રામ ભગવાનને સમાચાર મળ્યા, આખું અયોધ્યાને શણગારવામાં આવ્યું, તોરણો બંધાવવામાં આવ્યા, પણ અયોધ્યા આખું રાજી હતું, એમાં મંથરા એક હતી એ રાજી નથી. કોઈ પણ ગામમાં મોટો ઉત્સવ હોય ને તો આખું ગામ રાજી હોય, પણ 1-2 મંથરા જોઈએ તો રામની કિંમત થાય પ્રભુ. એટલે મંથરા એ પછી કૂટનીતિ, એ કથા તો રામાયણની કથા આવશે, હું તમને સંભળાવી, અને કૂટનીતિ કરી અને સવારે જ્યાં ભગવાન રામ બેસવાના હોય એ જગ્યા ઉપર એને સમાચાર મળે કે હવે તમારે અહીંયા ગાદીમાં નથી બેસવાનું, તમારે હવે 14 વર્ષ વનમાં જવાનું. હવે જે વ્યક્તિ સવારે રાજા બનવાનો હતો એ વ્યક્તિને રાતના એમ કહેવામાં આવે કે તમે રાજા નહીં, તમારે હવે નોકર જેવી સ્થિતિ કરી અને અયોધ્યા છોડીને જવાનું. તો માણસને રડવું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? પણ ભગવાન રામના મોઢામાં, એની આંખમાં આંસુડા નહોતા. રાજા બનવાના સમાચાર મળ્યા તો હરખ નહોતો, અને વનમાં જવાના સમાચાર મળ્યા તો દુઃખ નહોતું. આ ભગવાનમાં ને આપણામાં એટલો ફરક છે. બસ આપણે બંગલો બનાવીએ તો આપણે રાજી થાય, અભિમાન કરીએ, અને ભૂકંપ આવે ને બંગલો પડી જાય તો આપણે દુઃખ થાય કે મારું પડી ગયું, કેમ કે અહીંયા મારું આવ્યું. પરમાત્મા અવડી મોટી સૃષ્ટિ બનાવે પણ ભગવાન અભિમાન નથી કરતા. આ પહેલા શ્લોકની અંદર બતાવ્યું. આ પરમાત્મા સૃષ્ટિ કેનાથી બનાવે? પંચમહાભૂતથી આ સૃષ્ટિ બનાવવામાં આવે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આપણા બધાનું શરીર પણ આ 5 વસ્તુથી જ બનેલું છે પ્રભુ. એટલે આ શરીરને કહેવામાં આવે પિંડ. માણસનું મૃત્યુ થાય ત્યારે લોટ પાણીના લાડવા બનાવે, પિંડ બનાવે ને એમ બોલે કે ચાલો દરિયામાં, નદીમાં પધરાવો. એ પિંડ એટલે બસ આ બ્રહ્માંડની અંદર આ બનેલું આપણું શરીર છે, પિંડ છે. આ માટીનું બનેલું છે અને એક દિવસ આ માટીમાં મળી જશે. એટલે આપણા શરીરનું પણ ક્યારેય અભિમાન ન કરવું. કોઈ રૂપાળું હોય, કોઈ કુરૂપ હોય. પરમાત્માએ જેવા તમને બનાવ્યા છે ને એવા રહેશો ને એમાં તમે સારા લાગશો. વધારે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા જાશો તો સારા નહીં લાગો. જેવા તમે છો એવા થઈને રહ્યો. આ પિંડ બનાવેલું છે, આ પિંડ છેલ્લે માટીમાં મળી જવાનું. આ પરમાત્માની સૃષ્ટિ બનાવવાની આખી રચના છે.
સમગ્ર સૃષ્ટિ બનાવ્યા પછી ભગવાન બધાયનું પાલન અને પોષણ કરે. આ દુનિયાની અંદર કોઈ માણસ ક્યારે ભૂખ્યો સૂતો નથી. આ પરમાત્માની કૃપા છે. છતાં પણ ભગવાન કોઈ દિવસ આપણે કહેવા નથી આવ્યો કે આટલા વર્ષ સુધી મેં તને જમાડ્યો તો લાવ એના બદલે મને કંઈક પૈસા આપ. એ પરમાત્મા ક્યારેય કહેવા નથી આવતા. માણસ કોઈને જમાડે તો માણસ અભિમાન કરશે કે અમે અન્નક્ષેત્ર હલાવીએ, અમે આમ કરીએ. આ માણસને બોલવાની બહુ ટેવ હોય. યાદ રાખજો, તમે કોઈ પુણ્યનું કામ કરો ને એને ગાયા ન રાખો. ડોંગરેજી મહારાજ હંમેશા એવું કહેતા કે પાપ તો ખરાબ જ છે, પાપ કરો એ તો ખરાબ જ વસ્તુ છે, પણ પાપથી પણ જો કંઈ ખરાબ હોય તો તમે કોઈ પુણ્યનું કામ કરો અને એનું અભિમાન કરો ને, એ પાપથી પણ વધારે ખરાબ બતાવવામાં આવ્યું. મંદિરમાં એક પંખો આપ્યો હોય ને પંખામાં જો આપણું નામ આપણે લખી નાખીએ ને તો એ દાન આપ્યું ન કહેવાય. આ યાદ રાખજો. કોઈ મંદિરમાં તમે લાદી આપી હોય અને લાદીમાં તમને એમ થાય કે હું મારું નામ લખી નાખું તો એ પ્રભુ તમારું દાન નથી, એ તમારો અહંકાર છે. જેને દાન આપવું હોય એ જમણા હાથે આપે અને ડાબા હાથને ખબર ન પડે ને એને દાન આપ્યું કહેવાય. આ જગતને બતાવવા માટે તમે દાન આપો એ દાન નથી. સત્કર્મ કરો ને એ કોઈ દિવસ કોઈને કહેવા ન જાઓ. લોકો કોઈ પણ સારા કામ કરે એટલે લોકોને આદત હોય કે બીજાને જ્યાં સુધી ન બોલે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. અમારી પાસે ઘણા આવતા હોય, અમને કહેતા હોય કે શાસ્ત્રીજી હું દર 11 રહું, 11ના હું ભૂખા રહું, 11ને હું ગાયને લીલું નાખું, પછી હું દર બુધવારે આ કરવા જાઉં, દર શનિવારે હું આ કરું. આવું તમે બોલો ને યાદ રાખજો એનું ફળ તમને મળે નહીં. ભજન કરો ને, આપણા વડીલો કહેતા કે ધર્મ ઢાંકીને કરવો અને પાપને પોકારીને કરવું. કોઈ પણ ધર્મ કરો તો એ ઢાંકીને રાખો. માળા કરો ને તો માળા પણ માણા આમ ગૌમુખીમાં રાખે અને મણકા ફેરવતા હોય, બીજાને ખબર ન પડે. અને આપણે ગામમાં ગાયને ખાલી 100 રૂપિયાનું લીલું નાખ્યું હોય તો એ હાઈન પડે તો 50 લોકોને કહે કે આજે લીલું નાખ્યું મેં. એ ધર્માદો ન કહેવાય. પરમાત્મા કોઈ દિવસ તમને કહેવા નથી આવતા. એના માટે એક સરસ દ્રષ્ટાંત બતાવ્યું. એક સંતનો મોટો એવો આશ્રમ હતો અને આશ્રમની અંદર એવો નિયમ હતો કે જે કોઈ પણ અહીંયા જમવાના સમયે આવે ને એને કોઈને અહીંયાથી ભૂખા જવા દેવાના નહીં. આ સાધુનો એ સંતનો નિયમ હતો. બપોરનો સમય હોય, ગમે એટલા મહેમાન આવ્યા હોય અને ગામમાં પાદરે નીકળ્યા હોય ને આશ્રમમાં જાય તો રોટલો ખાધા વગર ન જવા દે. એક દિવસ બન્યું એવું કે ગામની અંદર એક ચોરને વિચાર આવ્યો કે મારે ચોરી કરવા જાવું. અને ચોરને બપોરનો સમય થયો, ભૂખ લાગી, સાંભળ્યું કે ભાઈ અહીંયા આશ્રમ છે, અહીંયા જમવાનું આપે, પ્રસાદી મળે. એટલે પેલો ચોર છે ને એ આશ્રમમાં જમવા માટે જાય. બધા લોકો જમવા બેઠા હોય, ભેરો ચોર બેસી જાય, થાળી પીરસાય, રસોઈ બધી દેવા આવે પીરસવા. અને જ્યાં રસોઈ દેવા આવે ને ત્યાં બધાયના હાથમાં એક એક તુલસીની માળા આપે, જેટલા જમવા બેઠા હોય ને બધાયને. એટલે ચોર હાથમાં માળા લે, પૂછે કે શું કરવું? તો કહે કે ભાઈ જમવાનું અમે તમને આપીએ, પણ અમારા આશ્રમનો નિયમ છે કે રામ નામની તમે એક માળા કરી લ્યો પછી તમારે જમવાનું. નિયમ સારો હતો કે એ બાને ભગવાનનું નામ લઈને જમવું જોઈએ. પણ ચોર છે ને માળા ફેંકી દે. ચોર એવું બોલે કે મારી ઉંમર 45 વર્ષની છે, 45 વર્ષમાં મેં કોઈ દી રામનું નામ લીધું નથી અને હવે એક ટકનું ખાવા હાટું મારે રામનું નામ લેવું નથી, હું ભગવાનને માનતો નથી. તો જે સ્વયંસેવકો એવું બોલે કે ભાઈ જો ભગવાનનું નામ તું નહીં લે તો અમે તને જમવાનું નહીં આપીએ, અમારા બાપુનો અહીંયા નિયમ છે. ચોરે કીધું તો મારે જમવું નથી. ભૂખો ઉઠીને ચોર ચાલ્યો જાય, જમતો નથી. હવે જે બાપુ હોય એ બાપુ દરરોજ ભગવાનને થાળી પીરસવા જતા હોય અને આજે પણ બાપુ ભગવાનને થાળી દેવા માટે ગયા, પણ ભગવાનની મૂર્તિમાં ભગવાનનું મોઢું છે ને એ બાપુએ બગડેલું જોયું. જ્યાં બગડેલું મોઢું જોયું એટલે બાપુએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, દરરોજ હું થાળી ધરવા માટે આવું ત્યારે તમારું મોઢું હસતું હોય અને આજે તમારું મોઢું આમ બગડેલું કેમ છે? એટલે ભગવાને કીધું કે આજે આપણા આશ્રમમાંથી જેટલા લોકો જમવા બેઠા હતા ને એમાંથી એક વ્યક્તિ આજે ભૂખો ઊભો થઈ થાળીમાંથી નીકળી ગયો. એટલે સાધુએ કીધું કે ભગવાન વાત સાચી છે, પણ એ કોઈ ચોર હતો, કોઈ પાપી માણસ હતો. અમે હાથમાં એને માળા આપી અને માળા આપીને અમે એને કીધું કે ભાઈ રામ નામની તું માળા કરી લે અને પછી તું જમી લે.
પણ એની માળા કરવાની ના પાડી એટલે અમે એને જમવાનું આપ્યું નહીં. ત્યારે ભગવાન હસવા લાગ્યા ને પેલા બાપુને કીધું કે મહારાજ એ ચોરની ઉંમર શું હતી? બાપુએ કીધું કે 45 વર્ષનો હતો એ ચોર. ભગવાને કીધું કે 45 વર્ષમાં કોઈ દી મારું નામ નથી લીધું, છતાં પણ મેં એને 45 વર્ષનો કરી દીધો હોય. એમને એમ તો નહીં થયો હોય ખાધા વગર, છતાં પણ મેં એને અનાજ આપ્યું હોય, મારું નામ નથી લીધું તોય, તો તું ખાલી એક ટકનું ભોજન ના આપી શક? આ તફાવત છે. યાદ રાખજો કે તમે ભગવાનને માનો કે ન માનો, પરમાત્મા તમને આપે જ છે. માણસમાં ને પશુમાં ફરક એટલો છે કે માણસ હોય ને ભગવાનનો આભાર માને, મનુષ્ય હોય ને એ જમવા બેસે તો પરમાત્માને યાદ કરીને જમે. કાલે રસોડામાં હું આટો માર્યો, મેં જોયું કે લોકો બધા પ્રસાદ લેવા બેઠા હતા. પણ તમને બધાને વિનંતી કરું કે આવી જગ્યામાં જ્યારે પ્રસાદ લેવા બેસો ને તો થાળી આવ્યા પછી 2 મિનિટ ભગવાનનું નામ લઈને જમો. સ્વાધ્યાય પરિવારમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા એને ત્રિકાળ સંધ્યા બતાડી કે માણસ જમવા બેસે ત્યારે કંઈક ભગવાનનો શ્લોક બોલીને જમવું. યજ્ઞ શિષ્ટા શિના સંતો, સુંદર મજાના બધા શ્લોક આપેલા છે સ્વાધ્યાય પરિવારમાં. તમને શ્લોક ના આવડતા હોય તો તમે જેની જગ્યામાં બેઠા હોય એની જય બોલાવો, કે તુલસીદાસ બાપુની જય, દ્વારકાધીશની જય, નમઃ પાર્વતી પતય, એ બોલીને પછી તમે જમવાનું લ્યો પ્રભુ. કેમ કે જમી તમે જાશો પણ તમારી અંદર જે પચાવનાર ભગવાન બેઠો, જો એ ધારે કે મારે પચવા નથી દેવું તો પછી તમારી તબિયત બગડતા વાર નહીં લાગે. એને તો પ્રસાદ કહેવાય. પ્રસાદ કોને કહેવાય? પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન કરવા એને કહેવાય પ્રસાદ. જ્યારે પણ જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરીને જમવું. આ બધા આપણા જીવનના નિયમા ભાગવતમાં બતાવેલા છે. સવારે ઉઠીને માણસે શું કરવું બતાવ્યું કે માણસની જ્યારે આંખ ખુલે અને સવારે ઉઠે ત્યારે 2 હાથ ખોલી અને કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, ઉઠીને માણસે પોતાની હથેળીના દર્શન કરવા જોઈએ. અહીંયા ભગવાન બેઠેલો છે. પણ આજે કળિયુગનો માણસ સવારે ઉઠે ને એટલે ઉઠા ભેરો ઓશિકાની પાસે મોબાઈલ ગોતવા માંડે. બોલો કેનો ફોન આવ્યો, કેનો મેસેજ આવ્યો, અને એમાં આપણા બધાની બુદ્ધિ બગડી છે. શાસ્ત્ર એવું કહે કે આંખ મારી ઉઘડે ત્યાં હું સીતારામને દેખું. તમારી આંખ